એ પણ બાપ તમારી વિના સંતોષ ભયા જે થઈ જાય અમે પેલા પણ વર્ષે આસુડાની હેરી વર્ષે કઈ આસુડાની કોલ કરી આમાં જોગણ મને કોઈને ગોવિંદ બાપુ ધુતારી કીધી શું કીધી ધુતારી આ કાયા ક્યારે પડી જાય અને જીવ રાજા આ કાયામાંથી ક્યારે ઉડીએ નક્કી નહીં આમાંથી આજ આપણે છે કાલ નથી એટલે કીધું છે કે बुरा किसी को मत कहो यारो खुद बुरा हो जाओगे बुरा किसी को मत कहो यारो खुद बुरा हो जाओगे ये माटी का पुतला एक दिन खाक में मिल जाओगे એટલે કઈ છે કાયાના પોતાને ભરોસા એ મારી દેહુના ઉઠા રે દિલા યાદ મારી મેના રે બગલા રંગાયો તો લુગડા લેલો જોગણ કેલો રે અને હું તો હાલું મારા હરીને ગોતરી લેલો જોગણ કેલો રે એક વખત દાસી જીવને પૂછ્યું એટલે એ દાસી જીવન આયા તો મારા બાપ અને કેને પૂછ્યું નગર શેઠાણી વે નગર શેઠાણી કે આપણે નગર સેવક કઈ ના એમ ગામડામાં નગર શેઠાણી આવે એને પૂછ્યું કે તું આટલી બધી માળા ખાલી છે આ વે કર્યા છે આટલું બધી કરવાનું કારણ શું ત્યારે દાસી જીવન શું જવાબ આપે છે કે તમે નગર શેઠાણી કહેવા તો તમે એટલા બધી ઘરેણા બેવાનું કારણ શું કે હું તો આ ગામની નગર શેઠાણી છું એટલે હું આટલા દાગીના પહેર્યા છે પણ તમે એટલી બધી માળા પોતે ના પહેરીશ તો ત્યારે દાસી જીવન જવાબ શું દે છે કે તમે ખાલી આ નગરના શેઠાણી છો તો દાગીના પહેર્યા પણ હું તો આખા અખિલ બ્રહ્માંડ માલિક છે ને કાનોડો હું એની દાસી છું એટલે કઈ છે કે જીવન જગમાં જાગ્યા થઈ ગયા નરમાંથી નાર દાસી નામ ધરાવે તો રાધાનો એવો એટલે કઈ છે એ ફરતી હું તો દેસાલે રે વિદેશ રે આખા મન મને કોઈ કરેલા જમણા કાયમ રહેતા હોય ત્યારે આપણું અન્ન પણ જળ જ્યારે ખૂટી જાય ને ત્યારે આ કાયમમાંથી જીવન ઉડી જાય એટલે કઈ છે કે સાથે શું આવે ખાલી પાપ અને આપણું કમાયેલું પુણ્ય આ બે જ વસ્તુ સાથે આવશે આપણી
એટલે ભલા માણા ધ્યાન રાખજો, જ્યાં તક જીવતા રહ્યો ત્યાં તક તમે સેવા કરતા રહેજો અને મેવા મેળવતા રહેજો અને આ કાયમાં ક્યારે અહંકાર આવવા દેતા નહીં. કેમ? કેમ કે આ જીવની 4 ભાઈઓ છે, એક નહીં. એક તો ઘર સંભાળે, બીજું ઝાપો સંભાળે, ત્રીજું શમશાન સંભાળે ને ચોથી આપણી હારે આવે. તો આ 4 ને આપણે ઓળખજો જિંદગીમાં. આ 4 ને ઓળખી ગયા ના પછી આપણે બીજા કોઈને ઓળખવાની પડે. આ બેન આજે ઘણી વાત એટલે કઈ છે मोहब्बत में लीधे मनवा ए आखिर मर जाना, आखिर मर जाना तेरा तेरा सिर पर भाई ओला जमड़ा जुराना जुराना मोहब्बत में लीधे मनवा ए आखिर मर जाना, आखिर मर नाम हुक्मा में राम नो नाम दे रे ना हुक्मा राम नो नाम दे रे कोई जासो ना एवा ने आपने रे के मन मोटा दे मन बिना सावधारे नाम कुमार राम देव नाम दे नाम कुमार राम नो नाम दे कोई जासो ना एवा आने रे અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે તમે હોશિયાર અમે આમ કરે છે અમે તેમ કરે છે બાપ કોઈ દી કઈ થતું ના હોય પાર્વતી ના પતિ દેવતા દેખને મને જતી પાર્વતી રોજ હોતી એ હર 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 મહાદેવ બોલિયા હર 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 બોલિયા હર 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 મહાદેવ એ તો મહાદેવ બોલી રતુ મહાદેવ એ મારા દ્વારકાના દેવળની વાત તનો થાય
વાતની ન્યા એવી મોગલ માં આપણી મોગલ છે ને મારા બાપ એ દ્વારકાના કાશીની અંદર મારા બાપ ધરાની અંદર એનો જન્મદિવસ ક્યાં થાય છે એટલે શું કહે છે એ મોગલયા બચ્ચા પડતી વિલાસ સાત પર દોડીને આવે શું કે કો ભણીએ દસમોના દાદો છે ગાય મોસી એની કૃપાને ના ભરતી જતી નામેશ્વર ભોળાની બુદ્ધિ તો ખાઈ મારા એ મારા અરે મારા બાપ હવે આજના મોર કરવાની છે છેલ્લો દિવસ છેલ્લો વાર ને સંતભાઈ છેલ્લી ક્રિયા ગમની બદલ શું બોલો એ મારા દ્વારિકાના દેવળની વાતની નો સાંભળો એ મારા દ્વારિકાના દ્વારિકામાં દેવની વાત છે મારા બાપ પણ જ્યારે દ્વારકાની જ્યારે વાત આવતી મારા બાપ ત્યારે શું કહે છે એ મારા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડી છે એ મને માયા માયા લગાડી સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડી છે મને માયા લગાડી ત્યારે શું કહે છે અને આથી તમે આ ભોગો આપણે સોમનાથ કરે ભોગો ભાટલા કરે ભોગો ત્યારે નર્મદા નદી કાંઠે બેઠો તમે તો કૃષ્ણ નામ વાંચતું હોય ત્યારે શું કહે છે મને
માથે કાળુનો તાપ હે જોગી બાબા જોગન બનાવે મને ઈરે કાળુડાને ઉતારા ઓરડા ઈરે વાલાને ઉતારા ઓરડા પછી જમનાજીને પાણી આવ્યા રે હે મજા મારા જમનાજીને પાણી આવ્યા રે જય વા કૃષ્ણ ભગવાનનું દરેક ગીત ગાવો તે મારા બાપ અને જગતની અંદર જેટલું કૃષ્ણ ભગવાનના ભજન ગાવાના છે આટલા કોઈ ભગવાનના નથી ગાવાના કેમ તેની લીલા એવી માયા રચાવી હતી એટલે શું કહે છે જ્યારે માય લાગે ને મારા બાપ ત્યારે કેવી લાગે આજે સંતોષભાઈ આજે એમની વર્ષી વાળી અને પિંડન કર્યા આ ભગવાનના ચરણમાં વહી ગયા છે એટલે ભગવાન આપણે કહીએ ભગવાન આજ તમારી દરવાજા પર હતા ને હમણાં સુધી શ્રાવણ પવિત્ર માસ મહિનો ચાલુ છે હવે તમારા દરવાજા ખોલજો મારા બાપના સંતોષના આત્મા જીવત માને એના પરમ જે ચિરંજીવ આત્માને તમે તમારા ચરણમાં રાખજો એટલે કઈ છે એ ડાકોર ના ઠાકો ડાકોર ના ઠાકો એ તારા બંધ દરવાજા કો ડાકોર ના ઠાકો તારા બંધ દરવાજા કો અરે હે રણ ચોર માખણ ચોર હે રણ ચોર માખણ ચોર ગલીએ ગલીએ ડાકોર ના ઠાકો ડાકોર ના ઠાકો એ તારા બંધ દરવાજા કો કૃષ્ણ ભગવાનને યાદ કર્યા પછી પછી આપણે બાપા બધી રામાદેવ યાદ કરીએ બરાબર તો છેલ્લે છેલ્લે બધી માતાને યાદ કરવા તો માતાને યાદ કરીએ એને વર્ષી વળી આપણે એને વાંધો નહીં આવે એટલે બધા તાળીઓ સાથ આપજો એ હેલો મારો સાંભળો રે હેલો મારો સાંભળો એ હેલો મારો સાંભળો રે રઘુનાથના રાજા ઉત્તમ કરે તો તારી રાતને મુખાઓ એ મારો હેલો પૂરી જા મારો હેલો ભૂલી જાઓ ભીખાભાઈ ની ઉપાધિ મત કરો ભીખાભાઈ
ચોકટ ગોટી રમતા હતા ને આવા થાય પછી બાપા ઘોડા પર બેઠીને આકેશ કેવા એ લીલુડો છે ઘોડલો ને હાથમાં લેતી વારિયાની વારે આયા નામ ને ઉઠી મારો હેલો વસણી ગાવડો જનારા અને જ્યારે લીલુડો છે ઘોડલો ને હાથમાં દેતી અને વાણિયાની વારે રામાભાઈ જ્યારે બાપા ઘોડા બેઠે જ ના ત્યારે જ્યારે ડાબલાનો અવાજ આવે ડાબલાનો અવાજ એ આપણા જગબુસ્તા ઘોડીને ખેલે રામોપી ઘોડીને ખેલે રામોપી ઘોડીને ખેલે રામોપી ઘોડીને ખેલે રામોપી તમારા હાથમાં ગંધી ઘોડી રાખીને રામોપી ઘોડીને ખેલે રામોપી ઘોડીને ખેલે રામોપી અને ત્યારે ઘોડાની ઉપર રામભાઈ કહેતા ને મારા બાપ ત્યારે શું કહે છે જ્યારે ગોળદેવ કરીને બાપ આવે ત્યારે ભેલવાને ભટાય મારા બાપ ત્યારે બધાએ તાળી પાડજો મારા બાપ હવે છેલ્લો વર્ષો આવ્યો છે એવો અને તાળી પાડજો અને તાળી આપણે ભજન ગાતા હોય ને બાપાના ને આપણે તાળી ન વગાડીએ ને તાળી આપણે ન વગાડીએ ને તો આપણો આવતો ધર્મ તાળીમાં જાય એ જેના હા એમાં એટલે એ ખમા 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 પીને ગાજી ખમા મારા ખમા પીને ગાજી ખમા રામનારાયણ ગાજી ખમા રામદેવ બાપાને ગાજી ખમા પીને ધર્મને સન્મા બતાજો મારા રામદેવ બાપાને જાજી ખમા જાજી ખમા રામદેવ બાપાને જાજી ખમા એ ખમા 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 પીને જાજી ખમા એ મારા ભાડા બનાને જાજી ખમા એ મારા ઘોડાવાળાને જાજી ખમા હિન્દુઓ પીરને જાજી ખમા Oh,
છું અને ત્યારે હારે માતા પણ આવે એટલે માતા કેવી આવે જ્યારે આવે ને એવી આવે એ ભાટલાની દેવી તીકો દેલી રે ભાટલાની દેવી તીકો દેલી રે ગાંધી બનીને આજ કેલી રે એ મારા ભાટલાની દેવી તીકો ગાંધી રે તું તો ગાંધી બનીને આજ કેલી તું તો ગેલ આલા ને માડી આલા રે હા એ મારી હવા હો ભૂતના બાધા રે હવા હો ભૂતના બાધા રે અને એ મારી આલા ગેલા ને તું તો બાંધા રે ભાડલા વાળી ગેલ માઈ રે હા અને એક અમારી પૂજાની ફરમાઈશ થઈ ગઈ હવે મારી ગીતાજીની ફરમાઈશ કેવી ભાઈ એનું પણ નામ લેવું પડે બાપા મારે નહીં તો હવારે આવો ને ઘણા થાય બહુ મોટા કેમ કે એમાંથી એક મારી હાથી બેન છે ને એક મારી લાગતી બેન છે એટલે બેનું રાખવું પડે હરકી હરકી એટલે ગીતાબેન શું કહે છે એવી દુનિયા મારી કોઈ સગી નથી અમારી ડુબળી દશા હતી શું કીધું દુનિયા અમારી કોઈ સગી નથી એવી દુબળી અમારી દશા હતી પણ એવી કોઈ નહોતું તારે મારી ભલાવાળી હતી પછી યાદ કરવું પડે કે એ મતે મેલડી માનવે રે આવે આ મેલડી માનવે યાદે એ નવરંગ માનવે યાદે મારી મેલડી માનવે રે અદુભાઈ સંતોષભાઈ હવે કામ મોહાલી દેવી યાદ કરવા છે મારા બાપ અને મોહાલી દેવી મારા બાપ જો જે કરે ના એવું કોઈ ના કરે પોતા મામા આપણે એક માં હોય ને અને એનો ભાઈ થાય ને બે મામા થાય માં ત્યારે આપણે એક મામો થાય બે માં થાય ત્યારે એક મામો થાય અને એ મામાની જયારે કલીને યાદ થવી હોય મારા બાપ ત્યારે શું કહે છે
કે એવો કોને મારો માનો રોજો એ મારી ખબરાની નો રોજો એ મારી આઈ કોને નો રોજો મારી કોને મારો રોજો ઇતના સલવાયો તો એમાં સલવાનો પાણી પીતો કોને મારો માનો રોજો આઈ કોને નો ચાલી ચહેરો લે મોજ આવે એમ મોકલો ચેતના કાઢો ના મોકલો દે હવે વિષયમાં એમ મોકલો ચેતના કાઢો ના મોકલો દે મોકલો ચેતના કાઢો ના અને એક મને યાદ આવ્યું કેવું યાદ આવ્યું કે એને આંગળી નો સિંધાય રૂડા સોગણ ના થવાય આપણે દેવી મોગલમાં એવા છે ને કે ભવિષ્યમાં બધી દેવીને હમ ખાજો પણ મોગલમાં હમ કરે ખાતા નહીં અને ખાવ ના તો હાચા ખાજો અને ખોટા ખાશો ના તો આપણું પૂરું થઈ જશે અને કઈ છે મોગલ નામ તો ધ્યાન દેવાય ભાગી જાય એ ભાગી જાય ભાગી જાય ભાગી જાય ભાગી જાય બહુ જૂનું છે પણ બહુ સારું છે કેવું જ્યારે બહુ જૂનું છે પણ સોનું છે કે હું તો ઝઘરે જૂના ગાની નાખ ભાઈ
એ જમવા દો જમવા हनुमान जी महाराज की, संतोष भाई ने, साधु भाई ने, परशुराम बाबा ने, ओम नमः पार्वती पति हर हर महादेव। हर मंगेश्वर नमदे हर घटाधि शंकर की